નમસ્કાર દર્શક મિત્રો, હવામાન વિભાગના એક મોટામાં મોટા સમાચાર આવનારા 24 થી 48 કલાકની અંદર આ જિલ્લા અને તાલુકાઓની અંદર મચાવશે તબાહી। તમે છેલ્લા ઘણા ટાઈમથી જોતા આવ્યા હશો કે અંબાલાલ પટેલની જે આગાહીઓ ભાઈ જ્યાં જ્યાં આગાહી કરવામાં આવી રહી છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારે આપણે વાત કરીએ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભાઈ ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાઓની અંદર તાલુકાઓની અંદર ક્યાંક ને ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। જેવી રીતે આપણા અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અનેક વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમુક જગ્યાએ તો ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે। આવનારા 24 થી 48 કલાકની અંદર એક મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। દરિયાકાંઠેથી જે સિસ્ટમ સક્રિય થઈ રહી ભાઈ અત્યારે હાલ અમુક વિસ્તારની અંદર તો પૂર જેવી સ્થિતિઓ પણ જોવા મળી રહી છે। સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। અમુક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે, તો રોડ રસ્તાઓ તૂટી રહ્યા છે, નાળાઓ ભરાઈ રહ્યા છે, નદીઓ સલકાઈ રહી છે। આવનારા કલાકોની અંદર ગુજરાત ઉપર આવી રહ્યું છે એક મોટું સંકટ। આ જિલ્લા અને તાલુકાઓના લોકો સાવધાન રહેજો। અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની જે મોટી આગાહી કરવામાં આવી કે ભાઈ અત્યારે હાલ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અમુક મોટા ભાગના વિસ્તારની અંદર બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક નાનો મોટો વરસાદ પડી ગયો છે, પણ અમુક જગ્યાએ તો ક્યાંક ને ક્યાંક એલર્ટ પણ આપવામાં આવ્યા છે કે ગુજરાતના ખેડૂતો સાવધાન રહેજો। ક્યાંય બહાર ફરવા માટે જતા હોય તો પણ દરેક લોકો સાવધાન રહેજો। હવે ભાઈ તમારા ગામ અને તમારા જિલ્લા તાલુકાનું નામ તમે કોમેન્ટ બોક્સની અંદર આપતા જજો, એટલે મને પણ ખબર પડે કે આ વિસ્તારની અંદર વરસાદ થઈ ગયો છે અને આ વિસ્તારની અંદર હજુ વરસાદ નથી થયો।